તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાળા એનો બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. તમે લપસી પડો એ કરતાં જ્યારે તમારી જીભ લપસી પડે ત્યારે તમને વધારે વાગતું હોય છે. આ ઉદાહરણ હમણાં પૂરું પાડી રહ્યા છે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ. ટંકારામાં તે એક સભા સંબોધી રહ્યા હતા, જ્યાં ખેડૂતો હાજર હતા, કોંગ્રેસના નેતાઓ હાજર હતા અને અદાણી અને અંબાણી ઉપર તે વાત કરી રહ્યા હતા. પોતાની આક્રમક શૈલીના કારણે જાણીતા લાલજી દેસાઈ જ્યારે ફ્લોમાં આવીને ગુજરાતના કલાકારોની વાત આવીને ત્યારે તેમના વિશે અમુક ટિપ્પણી કરી. તેઓ જાણતા કરી હશે, અજાણતા કરી હશે, એ એમની પાસે સ્પષ્ટતા મળશે જ મળશે, પણ તેમણે જે કર્યું તેના કારણે અત્યારે ગુજરાતના કલાકારો લાલચોળ થયા છે. સામે સામે હવે ગુજરાતના કલાકારો પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સાથે જ કેબિનેટ મીટિંગ હમણાં મળી હતી, જે પૂર્ણ થતાં જીતુભાઈ વાઘાણીને પણ આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી. તો પહેલાં આ વિડીયો સાંભળીએ, જેના કારણે આખી ઘટના જે છે સામે આવી છે. ત્યારબાદ કલાકારોની પ્રતિક્રિયાઓ પણ સાંભળી. આ મુદ્દે તમારું શું કહેવું છે? ગુજરાતના કલાકારો અને નેતાઓ, આ જે સંબંધ હમણાં ચાલી રહ્યો છે, એક તરફ જ્યારે ડાયરાના કલાકારો નેતા બનવાના અભરખા લઈ રહ્યા છે અને નેતાઓ જ્યારે આવી ભાષા વાપરી રહ્યા છે કલાકારો માટે, ત્યારે કોનો ફાયદો, કોનો નુકસાન, આ શું રાજનીતિ છે, એ મુદ્દે તમારી પ્રતિક્રિયા અમને જરૂર જણાવો. જોઈએ આપણે આ પ્રતિક્રિયાના વિડીયો. ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાળા એનો બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. અદાણી અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા મારા ટેક્સના પૈસે. ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે. હમણાં મેં સોશિયલ મીડિયામાં સાંભળ્યું કોઈ રાજનેતા છે બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમફામ બોલી રહ્યા છે, એવો ખરાબ શબ્દો આપ્યો છે જે શબ્દો હું અત્યારે બોલી નાખું. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા ભાન નાખો. તમને બોલતા પહેલા આવડતું નથી, કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરી નાખશે. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરખા ના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ, તો એનું નામ દઈને બોલો એટલે ખ્યાલ આવે. તમે તમારામાં જો તાકાત હોય, હિંમત હોય, તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરખા કેવી રીતે ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો છે કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો છે કલાકાર. કલાકાર હાલતું પાલતું છે નહીં. હું પણ કલાકાર છું, હું પણ મજાક મસ્તી કલાકારોને સ્ટેજમાંથી કરતો હોય છું હાસ્યમય, એ વાત અલગ છે. પણ હું કલાકારને ગેરવી દેવા જાઉં તો કલા જગત મને પણ ચોથી નાખે. તો આપણે વિનંતી કે બોલવામાં ધ્યાન રાખો, કારણ કે હું 30મા પ્રોગ્રામ બંધ કરવાનો હકાબા ગઢવી એક જાહેરાત કરી છે. 30મા પ્રોગ્રામ બંધ કરી દેવાનો. શું લેવા? તમારા જેવા લોકોના હિસાબે કે તમે બકવાદ કરશો અમારે સહન થાય છે નહીં, એ કરતાં પ્રોગ્રામ બંધ કરી દેવા હારા. એમ જો કલા જગત કલામાંથી નિવૃત્તિ લે છે ને બાય, તો સંસ્કૃતિનું સત્યાનાશ થઈ જાય છે. સંસ્કૃતિને હાજીને બેઠો છે કલાકાર, એટલે બોલવામાં ધ્યાન રાખો. કલાકાર લૂંટી લે છે, આવો શબ્દો પણ તમે રાખ્યો છે. કલાકાર શું તમે છરીઓ મારવા આવ્યા છે? તમારા પાસે પૈસા પડાવીને લઈ ગયા છે, તમને ગેરદીન પૈસા તમારા પાસે લઈ જાય છે. કલાકાર તમે બોલાવો એટલે કલાકાર આવે તમારી ત્યાં, તમે પૈસા આપ્યા હોય તમારું સારું બોલે. કોઈ પણ સમાજ અમને કલાકારને બોલાવશે, પૈસા આપશે એટલે એના 2 શબ્દ અમારે સારા બોલવા જ પડશે, કારણ કે અમને પૈસા આપ્યા છે, 2 શબ્દ સારા બોલવા જ પડશે. તમે આપો પૈસા, અમે તમારું સારું બોલશું, કારણ કે તમારે 1 રૂપિયા દેવો નથી ભાઈ. રાજનેતા તમે જેવો હોય, તમને ઓળખતો નથી તમે કોણ છો, એ તમારે 1 રૂપિયા દેવો નથી, તમારે બોલાવવા નથી, અને પાછી અપેક્ષા રાખો કલાકારને ખરાબ કહો. તમે શરમ આવી જોઈએ આવા ખરાબ શબ્દ તમારે ન બોલાય. અને જાહેરમાં તમે આવા શબ્દ બોલો છો એ દુઃખદાયી શબ્દ છે. કલાકાર જગતમાં બહુ મોટો એક ઝટકો વાગ્યો છે. કલાકાર બધાએ તમને નફરત કરવા માંડ્યા છે. એટલે હરેક સમાજમાં કલાકાર છે. આ બધા સમાજો તમે અપમાન કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે તમે. એટલે બોલવામાં જરા મર્યાદા રાખો કલાકાર, આવું તમને કહેવા માંગે છે. કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે. એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે સરકાર કામ કરે છે. કલાકારોએ આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે. લાખો હજારો લોકો ની મેદની ભેગી થાય છે. પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે. લોક ડાયરા, લોક સંગીત કાર્યક્રમો,
આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે. કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધો રહ્યો છે. કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે. આ ગુજરાત છે. પુનઃ એકવાર આપણી ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે. સનાતન એ સનાતન છે. સનાતનનો ધ્વજ એ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે ને પેટમાં તેલ લેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે. પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો. હાફળી ફાફળી થઈ ગયેલી કોંગ્રેસ, ઘાંગી થઈ ગયેલી કોંગ્રેસ એ વલખા મારે છે. ઘડીક પહેલો મુદ્દો પકડશે, ઘડીક સરકાર સામે પહેલો મુદ્દો પકડશે, ઘડીક પહેલો મુદ્દો પકડશે. હું તમને કહું છું, આપ સૌ વિચક્ષણ લોકો છો, અત્યાર સુધીમાં હું બહુ લાંબુ નથી કહેતો, ખાલી 5 વર્ષ કહું, 30 ના 30 લેવો તો 30 લેજો. કેટલા મુદ્દાઓ પર એ લોકોને સમજાવવા નીકળ્યા, મત લેવા નીકળ્યા, કાર્યક્રમો કર્યા. એમાં કયો કાર્યક્રમને કઈ સ્વીકૃતિ લોકોએ આપી? લોક સ્વીકૃતિમાં નહીં રહેલી કોંગ્રેસ, અંદરો અંદર બાખડતી કોંગ્રેસ, એ પણ આપણે જોઈ રહ્યા છીએ. ધારાસભ્યો સામસામી બાંધતા હોય, રાજ્યના નેતાઓ સામસામી સ્ટેટમેન્ટ કરતા હોય. આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે. ત્યારે એ વધારે ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે એવું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે.